નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ભારત અને ઇઝરાયલ વચ્ચે 7 કરાર ઉપર હસ્તાક્ષર થતા રચાયો ઇતિહાસ. કાતિલ પ્રહાર માટેની લશ્કરી સામગ્રીથી માંડી જળ બચતમાં પોતાની કાબેલિયતનો લાભ ભારતને આપશે ઇઝરાયલ. શૂરવીર ગણાતું ઇઝરાયલ હવે આપણા મિત્ર મંડળમાં સામેલ. ઇઝરાયલને ટૂંકા ગાળામાં તાકાતવાન દેશ બનાવનાર યહૂદી પ્રજાનો પુરુષાર્થને 100 સલામ કરે છે પ્રધાનમંત્રી. અનેક પેઢીથી ભારતમાં રહેતા યહૂદી પરિવારોની ઇઝરાયલ સ્થળાંતર કરવાની ઘટનાને સર્વોત્તમ દેશપ્રેમ ગણાવે છે ભારત. ભારત અને ઇઝરાયલ વચ્ચે દોસ્તીની કેમેસ્ટ્રી ખરેખર ગાઢ હોવાનું પ્રસ્થાપિત કરવા મૂળાક્ષરની સામ્યતા રજૂ કરે છે પ્રધાનમંત્રી. આઈ ફોર ઇન્ડિયા અને આઈ ફોર ઇઝરાયલનું મિલન દુનિયા માટે નવું સમીકરણ બનવાનો દાવો કર્યો. ચીનની મોટરકાર ઉત્પાદક જાયન્ટ કંપનીએ 200 કરોડના ખર્ચે કારખાનું નાખવા ગુજરાત સાથે કર્યો કરાર. હાલોલમાં ઓટો પ્લાન્ટ નાખી 70,000 મોટરનું ઉત્પાદન શરૂ કરાશે. સસ્તામાં સસ્તી એસયુવી કાર ભારતમાં ઉતરશે. દરિયાખેડો સાથે દેશહિતનું ધ્યાન રાખવાના સંવાદ માટે ખાસ કોશિશ કરે છે કોસ્ટગાર્ડ. દીવના ખારવાઓ માટે મોબાઈલ એપ રજૂ કરતા સ્વચ્છ સાગર અભિયાનમાં જોડાયા પ્રશાસક પ્રફુલ્લ પટેલ. અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડના સાચા બાતમીદાર છે માછીમાર. અને ગીરના જંગલમાં વન્યજીવની મોજ મસ્તી નિહાળતા લાગે કે પહેલા વરસાદે જાણે સજીવન થયું છે અભયારણ્ય. ડાંગરની રોપણી સમયે ગવાતા ગીત લોક સંસ્કૃતિનો વિસરાતો વારસો હોવા છતાં વલસાડને તેના જતન માટે સલામ કરવી પડે. સમાચાર વિસ્તારપૂર્વક. ઇઝરાયલના મુખ્ય શહેર તેલ અવીવ ખાતે ત્યાં વસવાટ કરતા ભારતીય સમુદાયને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરે તેની ઘડીઓ ગણાઈ રહી છે. યહૂદી પ્રજાએ પોતાના દેશ તરીકે ઇઝરાયલની સ્થાપના કરી ત્યારે દુનિયાભરમાં વિખરાયેલા યહૂદી ત્યાં પહોંચ્યા હતા. ભારત અને ગુજરાતમાં ઘણી પેઢીથી વસતા અનેક યહૂદી પરિવાર પોતાનું સગડું અહીં છોડી ઇઝરાયલ ગયા હતા. આ તમામ લોકો શ્રી મોદીને મળવા અને સાંભળવા ઉત્સુક છે. 4,000 લોકોના મેળાવડાને સંબોધન પહેલા શ્રી મોદીની મુલાકાત મોશે હોલ્સ્ટલ નામના ઇઝરાયેલી છોકરા સાથે યોજાઈ હતી, જે 26/11ના મુંબઈ ત્રાસવાદી હુમલામાં હેમખેમ બચી ગયો હતો. Very, very special gift. Would you like to come and stay in India and Mumbai? You are most welcome. You and your all family members, they will get a long-term visa from my government. So anytime you can come, anywhere you can go. Thank you. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસના બીજા દિવસે ભારત ઇઝરાયલ વચ્ચે 7 જેટલા સમજૂતી કરાર થયા છે. ભારત ઇઝરાયલ વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ R&D અને ટેકનોલોજીકલ ઇનોવેશન ફંડ, વોટર કન્ઝર્વેશન, સ્ટેટ વોટર યુટિલિટી, કૃષિ ક્ષેત્રે વિકાસ માટે 2018 થી 2020 3 વર્ષના કરાર, ઓટોમિક ક્લોક્સમાં કોઓપરેશન, જીઓલિયો ઓપ્ટિકલ લિંકમાં કોઓપરેશન સહિત નાના સેટેલાઇટ માટે ઇલેક્ટ્રોનિક્સ પ્રોપ્યુલેશન્સમાં કોઓપરેશન માટે MOU કરાયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે બંને દેશના રસ્તાઓ ભલે અલગ અલગ છે, પરંતુ ડેમોક્રેટિક વેલ્યુ અને ઇકોનોમિક પ્રોગ્રેસ માટે બંનેના લક્ષ્ય એક સમાન છે. ભારત સાથે દોસ્તી કરવાની મહેચ્છા દાયકાઓથી પાળી બેઠેલા ઇઝરાયલનો ઇંતજાર ખતમ થયો છે. પ્રિય મિત્રોની બિરાદરીમાં ભારતે તેને સામેલ કરી દીધું છે. આરબ દેશથી ઘેરાયેલું ઇઝરાયલ યુદ્ધના મેદાનની સાથે વિકાસમાં પણ લડાકુ સાબિત થતા દુનિયાએ તેને સલામ કરવી પડી છે. પેલેસ્ટાઇન અને યાસર અરાફત સાથેના સંબંધનું પ્રભુત્વ ભારતને ઇઝરાયલ તરફ આગળ વધવા દેતું નહોતું. જે ભૂલ સુધારણાની પહેલ કરી અટલ બિહારી વાજપેયીએ અને મોજથી ભેટી પડતા દોસ્ત સુધીની મંજિલે પહોંચાડી મોદી સાહેબે. ઇઝરાયલમાં યાદગાર રોકાણના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદી તથા રાષ્ટ્રપતિ રૂવેન રિવલિન વચ્ચે મુલાકાત યોજાઈ હતી, જેમાં પરસ્પર સંબંધ ગાઢ બનાવવાના ઉપાય પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. દોસ્તીની કેમેસ્ટ્રી બરાબર ગૂંથવા માટે પ્રધાનમંત્રીએ આઈ ફોર ઇન્ડિયા અને આઈ ફોર ઇઝરાયલ જેવી મૂળાક્ષરની સામ્યતા દર્શાવી હતી. इंडिया का आई, इजराइल का आई,
तो आई फॉर आई, आई विथ आई, मैं समझता हूँ ये टेक्नोलॉजी पक्की मुझे नजर आ रही है। और जब हम लोग बोलते हैं इजराइल, तो हमारे लोगों का फीलिंग आता है इजराइल इज ए फ्रेंड, मीन्स ईच रियल फैक्ट इज इजराइल। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે માનવતાનો સદાય જય જયકાર સર્વત્ર થતો રહે તેવું ઈચ્છતા તમામ દેશ ત્રાસવાદનો ધિક્કાર કરતા અચકાતા નથી. Believe in humanity and civilized values must come together and defeat it at all costs. As such, we must resolutely oppose the evils of terrorism, radicalism and violence that plague our time. ભૌગોલિક કદ નાનું હોવા છતાં વિરાટ આર્થિક તાકાત કેળવનાર ઇઝરાયલને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આર્થિક દોસ્તીનો લાભ બંને દેશને મળશે. India is the world's fastest growing large economy. Our focus on using technology and innovation to meet our development priorities provides productive scope to expand our academic, scientific and research and business links. We also want to put in place a robust security partnership to respond to shared threats to our peace, stability and prosperity. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ ગણિતશાસ્ત્રમાં વરાહમીરના યોગદાનનું સ્મરણ કરી આપણા વારસાને સલામ કરી હતી. Talents of the people of India, as we know, we have the talents of the people of Israel, and we believe in this partnership of talents. We both seek a better future for our peoples, and we both believe that we can do together great things for the betterment of the future of our peoples. પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ ઇતિહાસમાં સદાય જીવત રહે તે માટેના નવા વિકસાવેલા ફૂલને મોદી નામ આપવામાં આવ્યું હતું. યહૂદીઓના નરસંહારની યાદ સદાય તાજી રાખવા યેરુસલેમમાં બનેલા સ્મારકની મુલાકાતે જઈ પ્રધાનમંત્રીએ અંજલિ પણ અર્પણ કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ચીનની પેસેન્જર કાર કમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની શાંઘાઈ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ₹200 કરોડથી વધુનું મૂડીનું રોકાણ ગુજરાતના હાલોલમાં કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ અંગેના MOU SAIC મોટર્સ ઇન્ડિયાના ડાયરેક્ટર તથા ઉદ્યોગ અગ્રસચિવ MK દાસે કર્યા હતા. આ કંપનીએ રૂપાણી સરકારની હકારાત્મક ઔદ્યોગિક નીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને ધ્યાનમાં લઈને પોતાના નવા મૂડીરોકાણ માટે ગુજરાતની પસંદગી કરી છે. આગામી 5 વર્ષમાં ચીનની આ ખ્યાતના મોટરકાર ઉત્પાદન કરતી કંપની રાજ્યમાં 2000 કરોડનું મૂડીરોકાણ કરવાની છે, જેથી અંદાજે 1000 યુવાનોને રોજગારનો અવસર મળશે. કંપની પ્રારંભિક તબક્કે વાર્ષિક 50 થી 70,000 મોટરકારનું ઉત્પાદન કરશે. રૂપાણી સરકારમાં વરિષ્ઠ મંત્રી તથા સહકારી ડેરી ઉદ્યોગના આગેવાન શંકરભાઈ ચૌધરીએ દૂધ ભરેલા કેન સડક ઉપર ઢોળી દેવાની વિરોધ પ્રક્રિયાને આકરી ટીકા કરી સંવાદ માટે હિમાયત કરી છે. અલ્પેશ ઠાકોર દારૂબંધીથી કરીને અત્યારે દૂધબંધી સુધી પહોંચી ગયા છે. એક દિવસનું દૂધ બંધ થાય તો ખેડૂતોને કેટલું નુકસાન પડે તેની માહિતી કદાચ તેમના ધ્યાન ઉપર નહીં હોય. ગુજરાતની અંદર ગઈકાલનું દૂધ એ 1.45 લાખ લીટર જેટલું ડેરીઓમાં ભરાવવામાં આવ્યું હતું. આજે એમાં 1 લીટર પણ ઓછું નથી થયું. 101.47 લીટર જેટલું દૂધ આજે ભરાયું છે. 2 દિવસ જો દૂધ બંધ રહે ગુજરાતનું તો ગુજરાતના ખેડૂતોને 120 કરોડ રૂપિયાનું નુકસાન થાય. અને ગુજરાતના ખેડૂતો માત્ર રાજકીય લોકોના હાથા બની અને ક્યારેય આ બાબતને સફળ ન થવા દે. ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજકીય આંદોલન જે કરવું હોય તે કરે, પરંતુ પશુપાલકોના હિતના વિરોધમાં કોઈ આંદોલન કરે તો એને ગુજરાતના ખેડૂતો, ગુજરાતના પશુપાલકો ક્યારેય સમર્થન નહીં કરે.
ગુડ્સ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી સમગ્ર દેશમાં લાગુ થતાં જ કમર્શિયલ ટેક્સની ચેકપોસ્ટ નાબૂદ થઈ રહી છે. ગુજરાતભરની બોર્ડરને અડીને આવેલ કમર્શિયલ ચેકપોસ્ટ પૈકી તાપીના સોનગઢ ખાતે આવેલ ચેકપોસ્ટ પર હવે માત્ર ગુડ્સના કાગળોનું વેરિફિકેશન જ થશે. હવે આ ચેકપોસ્ટ વેલિડેશન યુનિટ બની ગઈ છે, જ્યાં આંતરરાજ્ય વેપાર કરનાર વેપારીઓ 402 અને 403 નંબરનું ફોર્મ બતાવી વેલિડિટી ચેક કરાવી શકશે. સરકારના આ નિર્ણયને લીધે વાહન ચાલકોમાં ખાસ આનંદ ફેલાયો છે. ટ્રક ચાલકોએ ભૂતકાળમાં ચેકપોસ્ટ પર લગતી લાંબી લાઈનોમાં ઉભા રહેવામાંથી છુટકારો મળવાની સાથે જીએસટી અમલમાં આવતા સમયની બચત સાથે ભ્રષ્ટાચાર પણ ઘટશે તેવી આશા વ્યક્ત કરી હતી. मुझको तो वैसा ही लग रहा, सब टोटल बंद है गया. ये जो जीएसटी चालू होने से जो चेकपोस्ट बंद हो रही है, उससे आपको फायदा होगा या नुकसान होगा? हमको तो ना फायदा हो रहा है ना नुकसान हो रहा है. टैक्स भरा है? टैक्स मालिक भरेगा. आए चेन्नई से आए. चेन्नई से कहाँ जाना है? बस अहमदाबाद. अच्छा है, जीएसटी अच्छा है. हाँ, निकल गया, अच्छा है. ઘણો ફેર પડી ગયો. હમણાં સારું થઈ ગયું છે. ગાડીમાં ખોટી બહુ ઓછો થઈ જાય. પછી કાગળિયાની બહુ જફા કરવી પડતી. એક જગ્યાએથી બિલ આપી દઈએ એટલે અમે વ્યવસ્થિત પહોંચી જાય. બધા સારું કામ થયું છે. अब तो कर्नाटक में चेकपोस्ट तो बंद हो गया, अब तो खुशी होगी. अब तो सारा बोलता है. સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ હેત વરસાવતા ચારે બાજુ લીલીછમ વનરાજી ખીલી ઉઠતા માનવી સાથે પશુ પક્ષીઓના પણ હૈયા હરખાઈ રહ્યા છે. ગીરમાં લીલીછમ વનરાજીમાં હરણ અને મોર કુદરતી ટાઢક મારતા ટહુકા મારતા ટહેલવા નીકળ્યા હોય તે અદામાં નજરે પડે છે. તો ખેડૂતો પણ પરંપરાગત રીતે વાવણી કાર્યમાં જોતરાઈ કુદરતનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. જોઈએ એક અહેવાલ. લીલીછમ વનરાજીમાં પક્ષીઓનો કલરવ, કળા કરતો મોર અને વિચરતા હરણ, આ દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ માટે સ્વર્ગ સમાન હોઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ચોમાસું પૂરબહારમાં જામ્યું છે. વરસેલા વરસાદ બાદ પ્રકૃતિ પણ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે. રાજ્યના પર્યટન સ્થળો સહિત ઠેર ઠેર નયનરમ્ય દ્રશ્યોના દર્શન થઈ રહ્યા છે. ગીરના જંગલો આમ તો એશિયાટિક સિંહો માટે પ્રસિદ્ધ છે, પરંતુ મેઘરાજાની મહેર બાદ હાલ ગીરના જંગલોમાં સર્જાયેલા આહલાદક વાતાવરણ માટે જાણીતા બન્યા છે. હરણથી માંડી મોર સુધીના પશુ પક્ષીઓ લીલીછમ જંગલોમાં આનંદથી વિચરતા જોવા મળી રહ્યા છે. વરસાદથી ખુશ થઈને મોર કળા કરતો નજરે પડે છે, તો હરણનો સમૂહ પણ આકર્ષણ જમાવી રહ્યા છે. પ્રાણીઓને પૂરતો ચારો મળી રહેતા આસપાસના નેસમાં રહેતા માલધારીઓ પણ ગેલમાં આવી ગયા છે. આ વરસાદ થવાથી અમારે માલઢોર પશુપાલન વાળાને બહુ ખુશીની લહેર જાણી છે. પછી તૃણમૂળ જનાવર જે છે રોજ પહુ અને જે તે સારો સરતા જે પ્રાણીઓ છે એને માટે ખૂબ ખુશીનો માહોલ છે. અને વન્ય પ્રાણીને પાણીની જે અછત હતી એ સોલ્વ થઈ ગઈ અને એને જે ચરિયાણનું જે હતું એ એમ કે એને ચરિયાણ માટે મળી રહે છે. હવે છેલ્લા એક અઠવાડિયામાં થયેલા મેઘમહેરથી ખેડૂતો પણ હરખાયા છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખેતરમાં ડાંગરનો પાક લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાવણી શરૂ કરતા પહેલા બળદની પૂજા કરવાની પરંપરા છે. આ સાથે ખેડૂતો સારા પાકની આશા સાથે પ્રકૃતિની પણ પૂજા કરતા જોવા મળે છે. અત્યારે અમે જે વાવણી સ્ટાર્ટ થઈ ગયેલી છે, વરસાદ સારો પડ્યો અને આ જે રોપીએ છે આ મેન આજે અમારો પહેલો દિવસ છે અમારી રોપણી ચાલુ થયેલી છે. વલસાડના ધરમપુર ખાતે ખેડૂતો પોતાની આગવી શૈલીમાં પરંપરાગત વાવણી કરે છે. ખેડૂત મહિલાઓ ખેતરમાં વાવણીના ગીતો ગાઈને રોપણીનો આનંદ લે છે. ખેડૂત મહિલાઓ લોકગીત દ્વારા ઈશ્વર પાસે સારા પાકની મનોકામના કરે છે.
મહત્વનું છે કે આદિવાસી સમાજ હંમેશા કુદરતને સાથે રાખીને ચાલે છે. તેથી ખેતીવાડી સહિતના અર્થોપાર્જનના કાર્યોમાં પણ કુદરતી ચક્ર ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન આપી પર્યાવરણની જાળવણી કરે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વલસાડ જિલ્લા તંત્ર દ્વારા ઔરંગા નદીના વહેણમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેને ઇલેક્ટ્રોનિક બાતમી આપતા સેન્સર પુલ ઉપર લગાડવાનો પ્રયોગ કરાયો છે. ઔરંગા નદી ઉપર આવેલા પુલ ઉપર બેસાડેલા સેન્સરનું જોડાણ કંટ્રોલ રૂમને અપાયું છે, જ્યાં દિવસ રાત મોનિટરિંગની વ્યવસ્થા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા અચાનક નદીની જળ સપાટી વધે તો અલ્ટ્રાસોનિક કેમેરા ભયનો સંકેત આપવાનું શરૂ કરી દે છે. વલસાડ શહેર નજીકથી પસાર થતી ઔરંગા નદીમાં દર ચોમાસે પૂર આવતા શહેરમાં પાણી ભરાઈ જવાની ઘટના બને છે. તેની ઇલેક્ટ્રોનિક અગમચેતી હવે સેન્સર બેસાડી દાખવવામાં આવી છે. સેન્સર મૂકવામાં આવેલ છે અને એનાથી આપણને અહીંયા જે આપણે કલેક્ટર ઓફિસ કે મારી ડિઝાસ્ટર કચેરીમાં કોમ્પ્યુટરમાં છે ને એનું લેવલ માપશે અને ત્યાં જે 6 મીટર ઉપર લેવલ આવે ને પછી અમારે આગળની કાર્યવાહી અમે કરીએ અને 11 મીટર આવે ને એટલે ચેતવણી આપવાનું થશે. તાન અને માંગ નદી પર જે સેન્સર મૂકવામાં આવ્યા છે અને એને કારણે જે પૂરની સ્થિતિ ઉત્પન્ન થાય એની માહિતી 1 કલાક અગાઉથી જે તે પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને મળી શકે એ માટેનો જે પ્રયત્નો છે એ સરાહનીય તો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં માછીમારો માટે પરસ્પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન અને કોસ્ટગાર્ડના સહયોગથી માછીમારો માટે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વચ્છ સાગર અભિયાન સહિત દરિયાઈ સીમા સુરક્ષા વિશેની માહિતી અપાઈ હતી. દરિયામાં માછીમારી કરતા સમયે બોટમાં આગ લાગે તેમજ બોટ ડૂબે તો કેવી રીતે બચી શકાય તે અંગેની જાણકારી માછીમારોને અપાઈ હતી. આ ઉપરાંત ફિશ પોટેન્શિયલ ઝોન અને દરિયાઈ ફિશિંગના નિયમો વિશેની પણ માહિતી અપાઈ હતી. આ સિવાય માછીમાર ભાઈઓને એક મોબાઈલ એપ વિશે માહિતી પણ આપવામાં આવી હતી. આ એપ ડાઉનલોડ કર્યા બાદ માછીમારોને માછલી અંગેની પૂરી માહિતી પૂરી પડાશે તેમજ માછીમારોને 2 હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા હતા. આભાર માનું છું મારા કોસ્ટગાર્ડના મિત્રોને કે એમને ટેકનિકલ રીતે સપોર્ટ કેવી રીતે કરી શકાય સાગર ખેડૂતોને એના માટે આજે આ એમને પોતે વિશેષ રસ લઈ અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. પ્રશાસનના અધિકારી મિત્રોએ પણ ખૂબ મહેનત કરી છે. જે સાગર ખેડૂત મિત્રો છે એમને જે મળનાર જે લાભો છે એ લાભ કઈ કઈ યોજનાઓ અંતર્ગત લઈ શકાય એની માહિતી પુસ્તિકા તૈયાર કરી પ્રશાસનના અધિકારીઓએ આજે બધા જ सागर ખેડૂતોને આપી છે, જેના કારણે सागर ખેડૂતોને ઘણો મોટો લાभ થશે. कम्युनिटी इंटरेक्शन हम लोग बेसिकली इसलिए कर रहे हैं ताकि हमारे जो मछली मार भाई हैं, मछली समाज के जो भाई लोग हैं वो समंदर में सेफ रहें, सुरक्षित रहें और साथ साथ हमारी देश की सुरक्षा में हमारा साथ दें. માછીમારોના હિત માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડે જે સેફટી માટેના જે પ્રયોગો સમજાવ્યા તે અહીંના માછીમાર ભાઈઓએ ભરપૂર ભાગ લીધો છે. તેમાં જે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે તેનો પણ ભરપૂર માછીમાર ભાઈઓ લાભ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત છેવાડાના માનવીને પણ ધુમાડાયુક્ત રસોઈથી મુક્તિ મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા, વઢવાણ, થાન, લખતર, સાયલા, મૂળી, લીમડી, ચૂડા, ચોટીલા, દસાડા સહિતના તાલુકાઓમાં ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ કનેક્શનનો લાભ મળતા થયો છે. અત્યાર સુધીમાં 22,000 જેટલા ગેસ કનેક્શનો આપવામાં આવ્યા છે. ત્યારે ધાંગધ્રા ખાતે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા મહિલાઓ માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મહિલાઓને ગેસની બોટલ, ચૂલો તેમજ રેગ્યુલેટર કેવી રીતે વાપરવા તે માટેની સમજણ આપવામાં આવી હતી. મહિલાઓને ગેસ કનેક્શન વિશેની માહિતી મળતા લાભાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં હજી સુધી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લગભગ 22,000 જેટલા ઘરોમાં એલપીજી કનેક્શન મફતમાં આપવામાં આવ્યા છે. ઘરે ઘરે એક સ્વચ્છ ઇંધણ આપવાની આ જે યોજના છે આમાં વધારે લોકો આગળ આવે
અને આ યોજનાના લાભ લે આવી અપેક્ષા રાખું છું. प्रधानमंत्री उज्ज्वला योजना के तहत हमने पूरे सुरेंद्रनगर जिले में अब तक 21,000 से ज़्यादा कनेक्शन दे चुके हैं. उसी के उपलक्ष्य में आज हमने एक गांव में सेफ्टी क्लिनिक का प्रोग्राम रखा था, जिसके तहत हम जो भी हमारे लाभार्थी हैं, जो भी पहले के कनेक्शन जिनके पास हैं, उनको हमने एलपीजी का सेफ यूज़ करने का उन्हें डेमोन्स्ट्रेशन दिया. इसके अलावा हमने यहाँ 11 નए લાભાર્થીઓ को ઉજ્જવલા કે કનેક્શન દિए. ઉજાલા આવતા અમને ઘણો જ ફાયદો થયો છે. જ્યારે આ ગેસ ઘરમાં અમારે નહોતો ત્યારે અમારે લાકડા લેવા ઠેઠ જવું પડતું હતું અને એના લીધે અમારે છે ને ધુમાડો પણ અમારા શરીરમાં જતો હતો તો અમારા સ્વાસ્થ્યને બહુ નુકસાન થતું હતું. આ ગેસ આવવાથી અમને ઘણી સુવિધાઓ મળી છે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 7મી જુલાઈએ દક્ષિણ ગુજરાતની મુલાકાતે. ગુજરાત ભાજપ દ્વારા શરૂ કરાઈ તડામાર તૈયારીઓ. નવસારીના અનાવાલી ખાતે યોજાનાર દક્ષિણ ગુજરાતના પેજ પ્રમુખોના સંમેલનને અમિત શાહ કરશે સંબોધિત. 1 જુલાઈથી રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશની શરૂઆત. અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહે પત્રકારોને આપી માહિતી. 30 જુલાઈ સુધી મતદારો ઓળખકાર્ડમાં પોતાના નામ, જન્મ તારીખ, ફોટો કે સરનામા સહિતની વિગતોમાં કરાવી શકે છે સુધારો. અમદાવાદના અંધજન મંડળ દ્વારા એક દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમનું કરાયું આયોજન. રાજ્ય સરકારના મંત્રી આત્મારામ પરમારે દિવ્યાંગોને લગતા કાયદાના અમલીકરણમાં ગુજરાત મોખરે રહે તે માટે ખભેથી ખભા મિલાવી કામગીરી કરવા સ્વૈચ્છિક સંગઠનોને કરી અપીલ. પાટણવાડા રોહિત સમાજ દ્વારા બેચરાજી ખાતે નવનિયુક્ત સરપંચો અને કર્મચારીઓ તેમજ અધિકારીઓનો યોજાયો સન્માન સમારોહ. મંત્રી શ્રી આત્મારામ પરમારે રાજ્યના છેવાડાના માનવીના કલ્યાણ માટે સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ યોજનાઓની આપી માહિતી. માછીમારી કરતી વખતે માછીમારો દરિયામાં સજાગ રહે તે માટે જામનગરના જોડિયા ખાતે જનજાગૃતિ ઝુંબેશનું આયોજન. જિલ્લાના પોલીસ વડા પ્રદીપ શેજુલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી જાગૃતિ ઝુંબેશમાં 450થી વધુ માછીમારોએ લીધો ભાગ. રાજ્ય સરકાર દ્વારા 6 થી 15 જુલાઈ સુધી નર્મદા યાત્રાનું કરાશે આયોજન. યોજનાની સફળતાની ગાથા કહેવા અને યાત્રામાં જોડાવા માટે પાટણ જિલ્લાના ખેડૂતોમાં થનગનાટ. પાટણમાં વરસેલા સાંબેલાધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાવાથી જમીનનું ધોવાણ થયું છે કે નહીં તે માટે ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી. વીજ પુરવઠો અવિરત મળતો થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર લાગ્યું કામે. મોરબીમાં 10 થી 15 જુલાઈ દરમિયાન ફિલ્મોત્સવનું કરાશે આયોજન. ફિલ્મોત્સવ દરમિયાન મોરબીના જુદા જુદા સ્કૂલના 10,000 જેટલા બાળકો માણી શકશે વિવિધ સુપ્રસિદ્ધ બાળ ફિલ્મો. તો અત્યારે સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.